બગોદરાથી શિયાળ જતા માર્ગ પર કેમિકલ યુક્ત પદાર્થનો મોટો કચરાનો ઢગલો જોવા મળ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે. બગોદરાથી શિયાળ જતા માર્ગ પર કેમિકલ યુક્ત પદાર્થનો મોટો કચરાનો ઢગલો જોવા મળ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાય છે. પ્રાથમિક માહિતી મુજબ આ કેમિકલ પદાર્થ કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા રાત્રિના સમયે નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કેમિકલમાંથી માથું ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. 3 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક રોષ જોવા મળ્યો છે. લોકોમાં ભય છે કે આ પ્રકારનો ઝેરી કચરો માનવ આરોગ્ય તેમજ પશુધન માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિકોની માંગ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી નમૂના તપાસી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કેમિકલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે. હેલો, હું શિયાળ ગામનો ભરવાડ વતની ઈશ્વરભાઈ ભુરાભાઈ. આ કેમિકલની ગાડીઓ ઠલવી ગયા છે. અમારા ઢોર આ પાણી પીવે છે. આ અમારી જમીન છે બાજુવાળી રહી. તો હવે આ કેમિકલ આ કોણ નાખી જાય છે, શું કરવાનું? તો આના માટે તાત્કાલિક સરકાર જાહેર કરો અને આને ઉઠાવવાનું કરો. આ કોઈના ઢોર આ વરસાદ બાજુમાં પાણી છે, પાણીમાં જશે તો શું કરશું? તો અમારે આ અમુક નાના ઢોર ગામથી જે કહેલ આવે છે કશે એ ભરી જાય. તો સરકાર પેટ્રોલ કરતી હોય, કદાચ પોલીસ કોઈ પેટ્રોલિંગ કરતી હોય તો એમને જોવામાં આવ્યું હોય તો એમને ધ્યાન તો રાખવું પડે ને. આ રોજ 2 આટા તો મારતી હોય ને પેટ્રોલિંગમાં, તો ગામ ઢોર ભરી જાય, કેમિકલ નાખી જાય તો હવે અમારે શા જવાનું બોલો? તો આના માટે તાત્કાલિક તમે નિકાલ કરો જે કરવો એ. મારું નામ પ્રતાપભાઈ હરજીભાઈ પટેલ. હું શિયાળ ગામનો અત્યારે હાલ સરપંચ છું અને મારા ગામના સીમાડામાં આ કેમિકલ કોઈ પણ વેસ્ટ કોઈ મિલવાળા કે ફેક્ટરીવાળા અહીંયા મારા સીમાડામાં નાખી ગયા છે, જ્યાંથી કરીને આ જો કોઈ પાણીમાં ભળે તો એ પાણી દૂષિત થાય અને ઢોર પીવે તો ઢોર પણ મરી જાય. અને આજુબાજુના વિસ્તારોમાં સાહેબ એટલી બધી ગંદકી આવે છે કે એની કોઈ સીમા નથી. માથું ફાટી જાય એટલી પુષ્કળ પ્રમાણમાં આની દુર્ગંધ આવે છે, જ્યાંથી કરીને હું CPCBને નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિક આનો કોઈ નિર્ણય લાવી આનો નિવેડો લાવે. નહીંતર આનો જો કોઈ પાણી પીશે, કોઈ પાણી આ બાજુનું પાણી છે એ પાણીમાં જશે ને ઢોર કોઈ પીશે તો ઢોર પણ મરી જશે અને લોકોને એટલી બધી દુર્ગંધ આવે છે કે એની કોઈ સીમા નથી. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર મકવાણા મહેન્દ્ર જનાદેશ ન્યૂઝ, બગોદરા.